રાજકોટની રાજનીતિમાં આજે ફરી એકવાર વીજળી પડી હોય તેવું લાગી રહ્યું છે। ભાજપના પોતાના જ વરિષ્ઠ નેતા અને જિલ્લા પંચાયત સભ્ય અર્જુન ખટરિયાએ સરકાર પર જ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂક્યા છે। જમીન સર્વેક્ષણ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે અને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે એવું તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। ખટરિયા માત્ર આ બોલ્યા જ નથી, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસૂલ મંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા કલેક્ટર અને એસીબીને સત્તાવાર પત્ર લખીને વિભાગીય ગેરરીતિઓની ફરિયાદ કરી છે। સાથે જ ખેડૂતોને રાહત મળે તે માટે પુનઃ સર્વેક્ષણ કરવાની પણ માંગણી કરી છે। રાજકોટમાં ઘણા ભાજપના નેતાઓએ પોતાની સરકાર અને વહીવટ સામે લેટર બોમ્બ શરૂ કર્યા છે। આનાથી પ્રશ્ન ઊભો થાય છે કે શું ભાજપમાં બધું બરાબર નથી? ભ્રષ્ટાચારનો લેટર બોમ્બ સાચો છે કે પક્ષ આંતરિક જૂથવાદથી ડગાઈ રહ્યો છે? જે પ્રમાણે હવે જે આ ભ્રષ્ટાચારના મામલા સામે આવી રહ્યા છે, ભાજપ નેતા દ્વારા જ હવે આ ભ્રષ્ટાચારના કૌભાંડોને બહાર લાવવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું ભાજપમાં આંતરિક વિખવાદ હવે ચરણસીમાએ જોવા મળી રહ્યો છે। રાજકોટ બીજેપીમાં આંતરિક કલેશ ફરી બહાર આવી ગયો છે અને ભાજપના જ નેતા દ્વારા હવે આ લેટર બોમ્બ ફોડવામાં આવ્યો છે અને બીજેપીમાં બધું ઠીક છે કે કેમ તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ખટરિયાના રાજ્ય સરકાર સામે ચોંકાવનારા આરોપો જોવા મળી રહ્યા છે અને કહેવું છે કે જે અનેક વિભાગોમાં ભ્રષ્ટાચારના મામલા થઈ રહ્યા છે, બીજેપીમાં આંતરિક તણાવ અને ફરિયાદો સતત વધતી જતી જોવા મળી રહી છે। ન માત્ર રાજકોટ, રાજ્યના અનેક શહેરોમાં આવા પ્રમાણેના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આંતરિક લેટર બોમ્બ રાજકોટની રાજનીતિ ગરમાવશે તેવું લાગી રહ્યું છે। આપણી સાથે જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ મનીષાબા વાળા જોડાઈ ગયા છે। મનીષાબેન, ભ્રષ્ટાચાર ક્યાં સુધી ચાલશે? હેલો જી મનીષાબેન। હા બોલો। નમસ્કાર। મનીષાબેન, ભ્રષ્ટાચાર ક્યાં સુધી ચાલશે? પેલા તો ભ્રષ્ટાચારની આપણે જ્યારે વાત કરી તો આ સરકારમાં ભારતીય જનતા પાર્ટીમાં દિવસે ને દિવસે કંઈક ને કંઈક નવા ને નવા ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે દી ઉગે ત્યારે કે આપણી ચેનલના માધ્યમથી લોકો પણ જાણે છે કે કઈ બાબતના ભ્રષ્ટાચાર થાય છે, કેવા ભ્રષ્ટાચાર થાય છે, એનાથી લોકો પણ ત્રાહીમાર છે। નેતા દ્વારા હવે ભાજપના જ નેતા દ્વારા હવે આ પ્રકારના બોમ્બ ફોડવામાં આવી રહ્યા છે। ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે। મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે, એસીબીને પણ હવે ક્રાઇમ બ્રાન્ચને પણ રજૂઆત કરાઈ છે, તો પણ કોઈ સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે।